સ્વાગત છે આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં. આજે આપણી પાસે વિશ્લેષણ માટે એક એવો સ્ત્રોત છે જે ખરેખર કોઈપણ વ્યક્તિને બહુ ઊંડા વિચારમાં મૂકી દે એવો છે. ચોક્કસ. અને આ વિષય એટલો ગહન છે કે એની ચર્ચા કરવી ખરેખર ખૂબ જ રસપ્રદ બની રહેશે. હા, બિલકુલ. આ લખાણ ધ સોવરેન ગ્રેસ ઓફ એબ્સોલ્યુટ ડિવોશન માંથી લેવામાં આવ્યું છે, જેને આપણે ઐતિહાસિક અને આધ્યાત્મિક સંદર્ભમાં વચનામૃત ગઢડા પ્રથમ 9 તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. અને આજના આપણા આ અભ્યાસનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે સંપૂર્ણ સમર્પણ ખરેખર કોને કહેવાય. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે બધું જ આપણી પાસે હોય છતાં. હા, સર્વસ્વ આંખો સામે હોવા છતાં મનમાં ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો અસંતોષ કે પેલો અપૂર્ણતાનો ભાવ રહી જતો હોય છે. સાચી વાત છે. એવું તો ઘણીવાર જોવા મળે છે. તો આધ્યાત્મિક દૃષ્ટિએ આ માનસિકતાનું પરિણામ શું આવે છે? જ્યારે સાવ અંતિમ સત્ય સામે ઊભું હોય ત્યારે પણ મન બીજું કંઈક શોધ્યા કરે છે. તો ચાલો આને વિગતવાર સમજીએ. આ વિષય માનવ મનની અત્યંત જટિલ પ્રકૃતિને ખુલ્લી પાડે છે. આ સ્ત્રોતમાં જે વાત છે ને, તે માત્ર કોઈ પરંપરાગત ઉપદેશ નથી, પણ તે માનવીય મનોવિજ્ઞાનની એક બહુ મોટી નબળાઈ પર સીધો પ્રકાશ પાડે છે. આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈએ કે જ્યારે કોઈ બહુ મોટી પ્રાપ્તિ થાય ત્યારે માણસ શાંત થઈ જાય. હા, સ્વાભાવિક રીતે એવું જ લાગે ને. પણ વાસ્તવિકતા એ છે કે માનવ મન એ પ્રાપ્તિને પણ સંપૂર્ણપણે સ્વીકારી શકતું નથી. આ લખાણ આપણને એ સમજાવવા માંગે છે કે જ્યાં સુધી હજુ કંઈક બાકી છે એવો અહેસાસ મનમાં જીવન છે ને, ત્યાં સુધી ગમે તેટલું મળ્યું હોય તો પણ બિલકુલ તે અધૂરું જ રહે છે. આ ઐતિહાસિક લખાણ આપણને માનવ મનના આ અસંતોષને એક અલગ જ આધ્યાત્મિક પરિમાણથી જોવાની દૃષ્ટિ આપે છે. બરાબર છે. તો આ જિજ્ઞાસા સાથે આપણે સીધા મૂળ લખાણના દૃશ્ય પર જઈએ. સ્ત્રોતની શરૂઆત એકદમ સ્પષ્ટ અને સુંદર ઐતિહાસિક વાતાવરણના નિર્માણથી થાય છે. વાતાવરણ બહુ જ દિવ્ય છે ત્યાં. હા, જો આપણે તે સમય અને સ્થળની કલ્પના કરીએ તો સંમત 1876 માક્ષર સુધી 12 એટલે કે દ્વાદશીનો દિવસ છે. બરાબર. શિયાળાની ઋતુ હશે. હા, અને સ્થળ છે ગઢડા મધ્ય આવેલો દાદા ખાચરનો દરબાર. હવે આ દ્રશ્યને થોડું મનમાં ઊભું કરીએ. શ્રીજી મહારાજ સભામાં વિરાજમાન છે અને તેમણે સંપૂર્ણ શ્વેત એટલે કે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે. તેમની સમક્ષ મુનિઓ અને દેશ-દેશથી આવેલા હરિભક્તોની એક બહુ મોટી સભા ભરાઈને બેઠી છે. આ આખું વાતાવરણ એકદમ શાંત અને પવિત્ર છે. બધા જ કોઈક ગહન વાત સાંભળવા માટે એકત્રિત થયા છે. અહીં આકર્ષક બાબત એ છે કે આ પ્રકારનું વર્ણન માત્ર કોઈ એક ઐતિહાસિક ઘટનાની સામાન્ય નોંધ નથી. તો બીજું શું સૂચવે છે આ? એટલે તે એક એવી સભાનું જીવંત ચિત્ર છે જ્યાં કંઈક ખૂબ જ ગંભીર અને મૂળભૂત જ્ઞાન પીરસવાની તૈયારી થઈ રહી છે. જો શ્વેત વસ્ત્રો એ માત્ર કોઈ પહેરવેશ નથી. બરાબર. તે શુદ્ધતા, વિચારોની સંપૂર્ણ સ્પષ્ટતા અને પરમ શાંતિનું પ્રતીક છે. જ્યારે કોઈ જ્ઞાન આપનાર વ્યક્તિ આટલી શુદ્ધ અને શાંત અવસ્થામાં બિરાજમાન હોય ને, ત્યારે સાંભળનારને પણ એની અસર થતી હોય છે. ચોક્કસ. તેમાંથી વહેતો સંદેશ પણ એટલો જ પારદર્શક હોય છે. અને દેશ-દેશથી આવેલા હરિભક્તોની હાજરી એ દર્શાવે છે કે આ જ્ઞાન સાંભળવા માટે લોકોમાં કેટલી તીવ્ર જિજ્ઞાસા હશે. હા, લોકો બહુ દૂર-દૂરથી આવ્યા છે. બિલકુલ. આ એક એવું વાતાવરણ છે જ્યાં સભામાં બેઠેલી દરેક વ્યક્તિનું મન એકદમ એકાગ્ર થઈ ગયું છે. જાણે કે કોઈ અત્યંત ઊંડા સત્યને ગ્રહણ કરવા માટે એક ખાલી વાસણ તૈયાર કરવામાં આવ્યું હોય. વાહ, ખાલી વાસણ જેવી એકાગ્રતા. અને આટલા શાંત અને એકાગ્ર વાતાવરણમાં અમુક એક એવો મુદ્દો રજૂ થાય છે જે સાંભળનાર કોઈ પણ વ્યક્તિને પોતાના જ વિચારો પર પ્રશ્ન કરતા કરી દે. સાચી વાત છે. એ મુદ્દો બહુ જ ધારદાર છે. હા, કારણ કે લખાણે એક ખાસ પ્રકારની માનસિકતા, એક આંતરિક વિરોધાભાસ પર પ્રકાશ પાડે છે. એમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન યાને શ્રીજી મહારાજનો દૃઢ નિશ્ચય કરે છે. તેમની ખૂબ જ ભાવથી ભક્તિ પણ કરે છે અને સાક્ષાત દર્શન પણ કરે છે. છતાં આ છતાં શબ્દ બહુ અગત્યનો છે. બિલકુલ. છતાં તે વ્યક્તિ પોતાના અંતઃકરણમાં ન્યૂનતા એટલે કે એક પ્રકારની અપૂર્ણતા અનુભવે છે.
તે વ્યક્તિ એમ માને છે કે જ્યાં સુધી ગોલોક કે વૈકુંઠ ધામમાં રહેલું ભગવાનનું તેજોમય રૂપ તેને ન દેખાય ત્યાં સુધી તેનું સંપૂર્ણ કલ્યાણ થયો નથી. એટલે બધું જ સામે હોવા છતાં કંઈક ખૂટે છે એવો ભાવ. હા, આધ્યાત્મિક દૃષ્ટિએ ગોલોક કે વૈકુંઠને સંપૂર્ણતાની સર્વોચ્ચ અવસ્થા માનવામાં આવે છે. એટલે પરિસ્થિતિ એવી છે કે સાક્ષાત ભગવાન સામે બેઠા છે, પણ મન એમ વિચારી રહ્યું છે કે પેલું દૂર રહેલું તેજોમય રૂપ જોવા મળે તો જ સાચી શાંતિ મળે. આ એક અત્યંત આશ્ચર્યજનક વિરોધાભાસ છે અને એ જ આપણા આજના અભ્યાસનો મુખ્ય આધાર છે. લખાણમાં આ માનસિકતાને બહુ જ સ્પષ્ટ રીતે અજ્ઞાન તરીકે ઓળખવામાં આવી છે. અજ્ઞાન. પણ સામાન્ય રીતે આપણે અજ્ઞાન શબ્દને તો માહિતીના અભાવ સાથે અથવા ભણ્યા ન હોય એની સાથે જોડીએ છીએ. બરાબર. પણ અહીં અજ્ઞાનનો અર્થ બહુ વિશાળ અને ઊંડો છે. એટલે કેવી રીતે? અહીં અજ્ઞાન એટલે જે પરમ સત્ય સામે હાજર છે, જે સર્વોચ્ચ પ્રાપ્તિ થઈ ચૂકી છે, તેને ન ઓળખી શકવી. આજના આધુનિક સમયના સંદર્ભમાં પણ માનવ મનની આવૃત્તિ બધે જોવા મળે છે ને. અરે હા, જેને આપણે ફિયર ઓફ મિસિંગ આઉટ અથવા ફોમો કહીએ છીએ, તે આનું જ એક સ્વરૂપ છે. એકદમ સાચું પકડ્યું. જે વસ્તુ, સંબંધ કે પરિસ્થિતિ પ્રત્યક્ષ રીતે સામે છે, તેની કદર કરવાને બદલે માણસનું મન હંમેશા કોઈ કાલ્પનિક અથવા આના કરતાં પણ કંઈક વધુ સારું હશે તેવી અદૃશ્ય શોધમાં જ ભટકતું રહે છે. હા, આપણે હંમેશા ભવિષ્યમાં જ જીવતા હોઈએ છીએ. બિલકુલ. અને આધ્યાત્મિક માર્ગમાં પણ આ જ માનવીય સ્વભાવ સૌથી મોટું નડતર બને છે. પ્રત્યક્ષ સ્વરૂપ સાક્ષાત સામે છે, પણ મન એમ કહે છે કે ના, આટલું પૂરતું નથી. જ્યારે પેલું પ્રકાશવાળું રૂપ જોવા મળશે ત્યારે જ બધું સંપૂર્ણ થશે એમ. હા, આ અસંતોષ, આ વર્તમાનની અવગણના અને ભવિષ્યની કોઈ કાલ્પનિક પ્રાપ્તિની ઝંખના એ જ મૂળ અજ્ઞાન છે. ખરેખર આ માનવ સ્વભાવની એક એવી નબળાઈ છે જે દરેક યુગમાં જોવા મળે છે. હાથમાં રહેલી વસ્તુની કિંમત ન થવી અને જે નથી મળ્યું તે હંમેશા વધારે આકર્ષક લાગવું. સાચી વાત છે. પણ આ નબળાઈના સંદર્ભમાં લખાણ આગળ એક ખૂબ જ કડક અને સીધી સૂચના આપે છે, જે મને વાંચીને થોડું આશ્ચર્ય પણ થયું. કઈ સૂચના? પેલી વાત ન સાંભળવાવાળી. હા, બરાબર, એ જ. લખાણ કહે છે કે આવા અજ્ઞાની વ્યક્તિના મુખથી ભગવાનની વાત પણ સાંભળવી જોઈએ નહીં. મતલબ કે ભલે તે વ્યક્તિ ભગવાન વિશે જ બોલતો હોય, તો પણ જો તેના મનમાં આવો અસંતોષ હોય ને, તો તેની વાતનો સંપૂર્ણ ત્યાગ કરવો. તો આ બધાનો અર્થ શું છે? શા માટે આટલો કડક નિયમ બનાવવામાં આવ્યો હશે? જો કોઈ જ્ઞાનની જ વાત કરતું હોય, તો તેને સાંભળવામાં શું નુકસાન હોઈ શકે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ કડક નિયમ પાછળનું મનોવિજ્ઞાન ખૂબ જ સચોટ, વ્યવહારિક અને રક્ષણાત્મક છે. રક્ષણાત્મક? કેવી રીતે? જુઓ, અસંતોષ અને શંકા એ કોઈ ખતરનાક વાયરસ કે ચેપી રોગ જેવા હોય છે. જે વ્યક્તિ પાસે બધું જ હોવા છતાં તે અંદરથી સંતુષ્ટ નથી, તેના શબ્દોમાં ભલે ગમે તેટલું ઊંચું જ્ઞાન હોય, પણ તેની વાણીમાં મૂળભૂત રીતે અસંતોષની અને અપૂર્ણતાની નકારાત્મક ઉર્જા ભળેલી જ હોય છે. ઓહ, એટલે એ ઉર્જા સાંભળનાર સુધી પહોંચે છે એમ. બિલકુલ. જ્યારે કોઈ સાચો ભક્ત જે પ્રત્યક્ષ સ્વરૂપમાં સંપૂર્ણ સંતોષ માનીને શાંતિથી બેઠો છે ને, ત્યારે અજાણતા જ તેના મનમાં પણ શંકાનું બીજ રોપાઈ જાય છે. એટલે પેલો શાંત ભક્ત પણ વિચારવા લાગે કે શું ખરેખર મારે પણ પેલું તેજોમય રૂપ જોવાની જરૂર છે? એક્ઝેક્ટલી. તેને પણ એવું થવા લાગે કે શું મારું કલ્યાણ પણ અધૂરું રહી ગયું છે? શું મેં કંઈ ગુમાવ્યું છે? આમ માત્ર એક વ્યક્તિનો આંતરિક અસંતોષ અન્ય સાચા અને સંતુષ્ટ ભક્તોની દૃઢ નિષ્ઠાને દોડી શકે છે. સાચી વાત છે. શંકા બહુ જલ્દી ફેલાય છે. હા, અને નિષ્ઠા એકવાર ડગી જાય, શંકા એકવાર પ્રવેશ કરી લે, પછી તેને ફરીથી સ્થાપિત કરવી ખૂબ અઘરી હોય છે. એટલે જ આટલી કડક સૂચના છે, બરાબર ને? હા.
શ્રદ્ધાના અને આંતરિક શાંતિના રક્ષણ માટે આવા અસંતુષ્ટ માનસિકતા ધરાવતા લોકોથી દૂર રહેવાનું કહેવાયું છે. આ નિયમ કોઈનો તિરસ્કાર કરવા માટે નથી, પણ પોતાની એકાગ્રતાને બચાવવા માટે છે. વાહ, આ રક્ષણાત્મક પાસું ખરેખર બહુ ઊંડું અને વિચારવા જેવું છે. નકારાત્મકતા માત્ર વિચારો પૂરતી સીમિત નથી રહેતી, પણ તે વાતાવરણમાં ફેલાઈને બીજાની શાંતિ પણ છીનવી શકે છે. ચોક્કસ. આ કડક નિયમની ચર્ચા કર્યા પછી હવે લખાણના સકારાત્મક અને સૌથી આશાસ્પદ ભાગ તરફ વળીએ. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે લખાણ બહુ સ્પષ્ટ રીતે એ વ્યાખ્યાયિત કરે છે કે તો પછી સાચો ભક્ત કોણ છે. બરાબર. લખાણ શું કહે છે એના વિશે? લખાણ મુજબ સાચો ભક્ત એ છે જે પ્રત્યક્ષ ભગવાનમાં સંપૂર્ણ અને દૃઢ નિષ્ઠા રાખે છે અને સૌથી અગત્યની વાત, તે માત્ર તેમના દર્શનથી જ પોતાને સંપૂર્ણપણે પરિપૂર્ણ માને છે. એટલે એને બીજું કંઈ જ નથી જોઈતું. કરતો નથી. તેના મનમાં ક્યાંય એવો વિચાર પણ નથી આવતો કે આનાથી વિશેષ કંઈક જોવાનું બાકી રહી ગયું છે. બરાબર છે. તેના માટે વર્તમાન ક્ષણ, પ્રત્યક્ષ પ્રાપ્તિ અને જે સામે છે તે જ સર્વસ્વ છે. આ એક એવી અવસ્થા છે જ્યાં કોઈ પણ પ્રકારની માંગણીનો સાવ અંત આવી જાય છે. આ અવસ્થાને જ સાચા અર્થમાં અનન્ય નિષ્ઠા અથવા તો સંપૂર્ણ સમર્પણ કહી શકાય. હા. જ્યારે કોઈ પણ પ્રકારની આગળ શું કે આનાથી વધારે શું વાળી ઈચ્છા જ ના રહે ને, ત્યારે મન સંપૂર્ણ શાંતિનો અનુભવ કરે છે. સાચી વાત છે. અને અહીં લખાણમાં એક બહુ મોટો વળાંક આવે છે. એક એવો સિદ્ધાંત રજૂ થાય છે જે આપણી માનવીય ગણતરીઓથી તદ્દન ઉલટો છે. ઉલટો એટલે કેવી રીતે? જુઓ, લખાણ જણાવે છે કે જ્યારે ભક્ત આવી રીતે બધી જ ઈચ્છાઓ છોડી દે છે, જ્યારે તે પ્રત્યક્ષ દર્શનમાં જ એટલો બધો તૃપ્ત થઈ જાય છે કે તેને વૈકુંઠ કે ગોલોકના ઐશ્વર્યની કોઈ ખેવના જ નથી રહેતી, હા, ત્યારે અંતે એક અદ્ભુત ઘટના બને છે. ત્યારે પ્રત્યક્ષ ભગવાન પોતે જ બલાત્કારે એટલે કે પોતાની મેળે અત્યંત આગ્રહપૂર્વક પોતાના ધામમાં રહેલા તે અદ્ભુત ઐશ્વર્ય અને મૂર્તિઓ તે ભક્તને દેખાડે છે. ઓ, એટલે ભક્ત માંગતો નથી છતાં ભગવાન સામેથી આપે છે. બિલકુલ. આ બલાત્કારે શબ્દનો ઉપયોગ જ દર્શાવે છે કે ભક્તને હવે એ જોવામાં કોઈ રસ નથી, પણ ભગવાન તેની નિષ્ઠાથી પ્રસન્ન થઈને તેને સર્વોચ્ચ ઐશ્વર્ય સામે ચાલીને જાણે કે પરાણે આપે છે. આ ખરેખર એક અદ્ભુત વિરોધાભાસ છે. આ તો એવું થયું કે જે વસ્તુની પાછળ આપણે સતત દોડીએ છીએ, જેની સતત માંગણી કરીએ છીએ, તે કદાચ ક્યારેય પ્રાપ્ત થતી નથી અથવા મૃગજળ સમાન બની રહે છે. હા, આપણે દોડતા જ રહીએ છીએ. પણ જ્યારે એ દોડવાનું બંધ થઈ જાય છે, જ્યારે સામે રહેલી પ્રત્યક્ષ પ્રાપ્તિમાં સંપૂર્ણ સંતોષ માની લેવામાં આવે છે, ત્યારે અંતિમ શક્તિ પોતે સામે ચાલીને બધું જ અર્પણ કરી દે છે. બરાબર. આધ્યાત્મિક માર્ગમાં સમર્પણની પરાકાષ્ઠા જ આ છે કે કંઈ જ માંગવાની જરૂર રહેતી નથી. લખાણનો અંતિમ સાર પણ એ જ છે ને કે જેને અનન્ય નિષ્ઠા હોય તેણે પ્રત્યક્ષ ભગવાન સિવાય બીજું કંઈ જ ઈચ્છવું જોઈએ નહીં. જો કે આ કંઈ જ ઈચ્છવું નહીં એ સિદ્ધાંત સાંભળવામાં જેટલો સરળ લાગે છે એટલો છે નહીં. હા, વાસ્તવિક જીવનમાં આટલી સ્થિરતા કેળવવી તે બહુ મોટી અને કઠિન સાધના માંગી લે છે. કારણ કે મનને સતત કંઈક નવું જોઈતું જ હોય છે. માનવ મનની આ જ તો સૌથી મોટી મર્યાદા છે અને તેને ઓળંગવી એ જ તો ખરી આધ્યાત્મિક યાત્રા છે. જો આજના આ આખા લખાણનો નિચોડ કાઢવો હોય તો તે એ જ છે કે પ્રત્યક્ષની પ્રાપ્તિમાં સંપૂર્ણ સંતોષ માનવો એ જ સાચી ભક્તિ છે. અને એ જ સૌથી મોટું જ્ઞાન છે. બિલકુલ. જ્યાં અસંતોષ છે, જ્યાં કોઈ અદૃશ્ય કે દૂરની વસ્તુ મેળવવાની લાલસા છુપાયેલી છે, ત્યાં હજુ પણ અજ્ઞાન છે. અને સૌથી મોટો પાઠ એ છે કે ઈચ્છાઓનો સંપૂર્ણ ત્યાગ કરવાથી જ અથવા વર્તમાનમાં સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ જવાથી જ સૌથી મહાન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એટલે કે દોડવાનું બંધ કરો તો જ મંજિલ મળે. હા, જે દોડે છે, જે હંમેશા અસંતુષ્ટ છે, તેને તે પ્રાપ્તિ થતી નથી. પણ જે આધ્યાત્મિક રીતે સંપૂર્ણ સ્થિર થઈ જાય છે, જેને હવે કંઈ જ જોઈતું નથી, તેને બ્રહ્માંડનું સર્વોચ્ચ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ તૃપ્તિ એ જ અંતિમ પ્રાપ્તિની ચાવી છે, એ વાત આ સ્ત્રોત બહુ જ અસરકારક રીતે સમજાવે છે. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાંથી માનવ મન, તેની ઈચ્છાઓ અને સંપૂર્ણ સમર્પણ વિશે ઘણું બધું નવું જાણવા અને સમજવા મળ્યું છે.
આ ઐતિહાસિક લખાણે ભક્તિ અને સંતોષનો એક નવો જ અને કદાચ સૌથી વ્યવહારિક દૃષ્ટિકોણ પૂરો પાડ્યો છે. હા, મને પણ આ ચર્ચામાં ખૂબ મજા આવી. પણ આ આખી ચર્ચાનું સમાપન કરતા પહેલા એક વિચાર પ્રેરક વાત સાથે આ અભ્યાસને વિરામ આપીએ. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? આ લખાણ સ્પષ્ટપણે કહે છે કે અંતિમ ઐશ્વર્ય અને ગોલોક કે વૈકુંઠના દર્શન ત્યારે જ થાય છે જ્યારે ભક્ત તેની ઈચ્છા સંપૂર્ણપણે છોડી દે છે. તો પછી આ માનવીય મન કે જેનો મૂળભૂત સ્વભાવ જ હંમેશા કંઈક નવું અને કંઈક વધારે જોવાની ઈચ્છા ધરાવવાનો છે, તેને એવી શૂન્ય કે ઈચ્છા રહિત અવસ્થામાં કેવી રીતે કેળવવું? બહુ ઊંડો પ્રશ્ન છે આ. હા, અને સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે શું અંતિમ ઐશ્વર્ય જોવા માટે મારે કોઈ જ ઈચ્છા નથી કરવી એવો સંકલ્પ કરવો તે પણ મૂળભૂત રીતે એક પ્રકારની ઈચ્છા જ નથી? અરે વાહ, આ તો બહુ મોટો વિરોધાભાસ થઈ ગયો. બિલકુલ. શું માનવ મન ખરેખર પોતાની બધી જ ઈચ્છાઓથી મુક્ત થઈને સંપૂર્ણ નિર્લેપ થઈ શકે ખરું? કે પછી આ ઈચ્છા રહિતતાની અવસ્થા પ્રાપ્ત કરવા માટે પણ સતત પ્રયત્નશીલ રહેવું પડે છે? આ એક એવો ગહન વૈચારિક પ્રશ્ન છે જેના પર સાંભળનારા સૌએ જાતે જ મનન કરવું રહ્યું. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.